આપણે બધા જ લોકો જાણીએ છીએ કે અત્યારે કાલખંડનો ચોથો યુગ એટલે કે કળયુગ ચાલી રહ્યો છે, જેને હિન્દુ ધર્મશાસ્ત્રમાં સૌથી શાપિત યુગ જણાવવામાં આવેલ છે. એવું માનવામાં આવે છે કે કળયુગ જેમ જેમ પોતાની ચરણસીમા પર પહોંચશે તેમ તેમ ધરતી પરથી ધર્મનો નાશ થવા લાગશે અને કળયુગના અંતમાં ભગવાન શ્રી વિષ્ણુ કલ્કી અવતાર લઈને સંપૂર્ણ ધરતી પર ધર્મની સ્થાપના કરશે. તો આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે મહાભારત કાળ અર્થાત દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ કળયુગ વિશે કઈ કડવી હકીકત જણાવી હતી, જેને મોટા ભાગના લોકો જાણતા નથી. એટલા માટે તમે અમારી સાથે અંત સુધી જોડાયેલા રહો, જેથી કરીને તમે પણ જાણી શકો કે શ્રી કૃષ્ણ અનુસાર કળયુગ કેવો હશે. જો તમે જોયું હશે તો મહાભારત માત્ર હિન્દુનો જ ધર્મગ્રંથ નથી, પરંતુ આ ગ્રંથના અનુસરણ પરથી સમસ્ત માનવ જાતિને જીવનનું સંપૂર્ણ જ્ઞાન મળી શકે છે, કારણ કે મહાભારતમાં મનુષ્યના જીવન સાથે જોડાયેલો કોઈ પણ એવો વિષય નથી જેનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં ન આવ્યું હોય. તેમાંથી એક પ્રસંગનું વર્ણન આજના સમયમાં એટલે કે કળયુગ સાથે જોડાયેલો છે. મહાભારતમાં વર્ણિત કથા અનુસાર આ કથા તે સમયની છે જ્યારે દયુત પીડામાં બધું જ હાર્યા બાદ પાંડવોને વનવાસ જવા મજબૂર થવું પડ્યું હતું. 5 પાંડવો વનવાસ જતા હતા તો તેમણે શ્રી કૃષ્ણને કહ્યું હતું કે હે વાસુદેવ, દયુતમાં પોતાનું બધું જ ગુમાવ્યા બાદ અમે 5 ભાઈ દ્રૌપદી સહિત વન જઈ રહ્યા છીએ, પરંતુ અમારા બધાના મનમાં એક પ્રશ્ન ઉઠે છે, તો તમે તેનું સમાધાન કરી શકો છો. પાંડવોની વાત સાંભળીને શ્રી કૃષ્ણ બોલ્યા, આ વાત તો એ વાત પર નિર્ભર કરે છે કે તમે બધા મારી પાસે શું જાણવા માંગો છો. ત્યારે યુધિષ્ઠિર બોલ્યા, હે કૃષ્ણ, જેમ કે તમે જાણો છો કે દ્વાપરયુગનો અંત નજીક આવી ગયો છે, તો કૃપા કરીને અમને જણાવો કે ત્યારબાદ આવનારો યુગ એટલે કે કળયુગની ગતિ કેવી હશે અને આ યુગના મનુષ્ય કેવા હશે. યુધિષ્ઠિરના પાસેથી આ પ્રશ્ન સાંભળીને શ્રી કૃષ્ણ બોલ્યા, તમે 5 ભાઈ વનમાં જાઓ અને જે પણ જુઓ તે આવીને મને જણાવો. બાદમાં હું તમને બધાને તમારા પ્રશ્નનો જવાબ આપી શકીશ. ત્યારબાદ શ્રી કૃષ્ણના કહ્યા અનુસાર 5 ભાઈ જંગલ તરફ પ્રસ્થાન કરી ગયા. બાદમાં જંગલમાં પહોંચી ગયા બાદ 5 ભાઈએ જે જોયું તેને જોઈને પણ આશ્ચર્યચકિત રહી ગયા અને બાદમાં સાંજે આવીને પાંડવોએ એક એક કરી શ્રી કૃષ્ણને જણાવ્યું કે તેમણે શું શું જોયું. સાંજે જ્યારે 5 પાંડવો શ્રી કૃષ્ણ પાસે પરત આવ્યા તો સૌથી પહેલા યુધિષ્ઠિરે તેમને જણાવ્યું કે તેમણે શું જોયું. યુધિષ્ઠિરે જણાવ્યું કે જ્યારે અમે બધા પહોંચ્યા તો બધા અલગ અલગ દિશામાં ભ્રમણ કરવા લાગ્યા હતા. ત્યારે મેં જોયું કે એક હાથીની 2 સૂંઢ છે અને તેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. અર્જુને જણાવ્યું કે હે વાસુદેવ, મેં એક પક્ષીને જોયું જેની પાંખ પર વેદની રચના લખી હતી. તે મરેલા જાનવરનું માંસ ખાઈ રહ્યો હતો. ત્યારબાદ અર્જુન બાદ ભીમ એ પણ શ્રી કૃષ્ણને જણાવ્યું કે હે કૃષ્ણ, મેં જોયું કે એક ગાય એ વાહરડાને જન્મ આપ્યો છે અને જન્મ બાદ તે વાહરડાને એટલું ચાટી રહી છે કે વાહરડું લોહીલુહાણ થઈ ગયું છે, જેને જોઈને હું આશ્ચર્યચકિત રહી ગયો. કોઈ માતા પોતાના બાળકો સાથે આવું કઈ રીતે કરી શકે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણએ સહદેવને પૂછ્યું, સહદેવ, તમે જણાવો કે તમે વનમાં શું જોયું. ત્યારે સહદેવ શ્રી કૃષ્ણને બોલ્યા, હે વાસુદેવ, મેં વનમાં જોયું કે એક જગ્યાએ 6 થી 7 કૂવા છે અને આસપાસ કૂવામાં પાણી છે, પરંતુ વચ્ચેનો એક કૂવો ખાલી છે. વચ્ચેનો કૂવો ઊંડો હતો, તેમ છતાં પણ તેમાં પાણી નહોતું. આ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બની શકે છે. ત્યારબાદ નકુલે કહ્યું કે હે નારાયણ, જ્યારે હું વનમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક પહાડ ઉપરથી એક મોટી શિલા એટલે કે પથ્થર ગબડતો આવે છે અને કેટલાય વૃક્ષો સાથે ટકરાઈને તેને નીચે પાડીને આગળ વધતો જાય છે, પરંતુ વિશાળ પથ્થરને કોઈ પણ વૃક્ષ રોકી શક્યું નહીં. આ સિવાય તે શિલા કેટલીય અન્ય શિલાઓ સાથે ટકરાઈ, તેમ છતાં પણ તે ન અટક્યું. અંતમાં તે અત્યંત નાના છોડને સ્પર્શ થતાં જ સ્થિર થઈ ગયો હતો. બાદમાં યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને બોલ્યા, હે વાસુદેવ, અમે 5 ભાઈએ જે કંઈ પણ વનમાં જોયું તે તમને જણાવી દીધું.
તો હવે કૃપા કરીને અમને તેનો અર્થ જણાવો. તો શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે, હે ધર્મરાજ, જેમ કે તમે કહ્યું કે તમે 2 સૂંઢવાળો હાથી જોયો, તો તેનો અર્થ થયો કે કળિયુગમાં આવા લોકોનું રાજ હશે જે બોલશે કંઈક, કરશે કંઈક, જે કળિયુગમાં પ્રજાનું બધી રીતે શોષણ કરશે. તેમના મનમાં કંઈક બીજું હશે અને બતાવવા માટે કંઈક બીજું અને કરશે બીજું. અર્થાત કળિયુગમાં શાસકો માટે સામાન્ય લોકોનું કોઈ મહત્વ રહેશે નહીં. એ તો માત્ર રાજ કરવા માટે શાસક હશે. બાદમાં શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે, હે ધનંજય, જેમ કે તમે જોયું કે એક પક્ષીની પાંખ પર વેદની રચના લખી હતી, પરંતુ તે મરેલા જાનવરનું માંસ ખાઈ રહ્યો હતો, જેનો અર્થ એ થયો કે કળિયુગમાં એવા લોકો જે ખૂબ જ જ્ઞાની અને ધ્યાની કહેવાશે, પરંતુ તેનું આચરણ રાક્ષસી હશે. કળિયુગમાં લોકો પંડિત અને વિદ્વાન કહેવાશે, પરંતુ તેમના મનમાં એવા વિચારો ચાલતા રહેશે કે કોઈ મરે અને તેની બધી જ સંપત્તિ તેના નામ પર થઈ જાય. અર્થાત કળિયુગના મનુષ્ય ધન અને સંપત્તિના લોભી હશે, ભલે પછી તેમની પાસે કેટલું પણ જ્ઞાન કેમ ના હોય. આ સિવાય હે અર્જુન, કળિયુગમાં દરેક જાતિ અને ધર્મના પ્રમુખ પદ પર બેસેલા લોકો વિચાર કરશે કે જ્યારે કોઈ પદમાંથી હટે અને અમે તેના પર વિરાજમાન થઈ જઈએ. કળિયુગમાં આવા લોકોની સંખ્યા ઘણી વધારે હશે. કોઈ વિરલો જ સંત પુરુષ હશે. અર્જુન બાદ શ્રી કૃષ્ણએ ભીમને કહ્યું કે, હે ગદાધર, જેમ કે તમે જોયું કે એક ગાય પોતાના વાહડાને એટલું ચાટવા લાગી હતી કે તે વાહરડું લોહીલુહાણ થઈ ગયું હતું, એટલે કે કળિયુગની માતા પોતાના સંતાનો પર એટલી મમતા વરસાવશે કે બાળકોને પોતાનો વિકાસ કરવાનો અવસર જ નહીં મળે, જેના લીધે મોહમાયામાં પડીને તે બરબાદ થઈ જશે. આ સિવાય જો કોઈનો દીકરો ઘર છોડીને સાધુ બનશે તો હજારો વ્યક્તિ તેમના દર્શન કરવા આવશે, પરંતુ જ્યારે મનુષ્યનો પોતાનો દીકરો સાધુ બનશે તો તેના માતા પિતા રડશે કે હવે મારા દીકરાનું શું થશે. એટલી બધી મમતા હશે કે તેને મોહમાયા અને પરિવારમાં જ બંધાઈને રાખશે અને તેનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જશે. આ પ્રકારે બિચારો અનાથ થઈને મરશે. ભીમ જ્યારે શ્રી કૃષ્ણના જવાબથી સંતુષ્ટ થઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સહદેવને કહ્યું કે, સહદેવ, જેમ કે તમે જણાવ્યું કે તે વનમાં 6 થી 7 ભરેલા કૂવાની વચ્ચે એક કૂવો એકદમ ખાલી જોયો, જેનો અર્થ એ થયો કે કળિયુગમાં પૈસાવાળા એટલે કે અમીર લોકો પોતાના પુત્ર પુત્રીના લગ્નમાં કે પછી આલિશાન ભવન બનાવવામાં લાખો રૂપિયા ખર્ચ કરી દેશે, પરંતુ તેના પાડોશમાં જ જો કોઈ વ્યક્તિ ભૂખ્યું મરી રહ્યું હોય તો તે તેની કોઈ મદદ નહીં કરે. ભલે પછી તેમનું પોતાનું કોઈ સગું ભૂખથી ભલે મરી જાય, પરંતુ તે જોતા જ રહેશે. આ સિવાય કળિયુગમાં મનુષ્ય શરાબ, માંસ, ભક્ષણ, સુંદરતા અને વ્યસનમાં પૈસા ઉડાવી દેશે, પરંતુ કોઈના 2 આંસુ લૂંહવામાં તેને કોઈ રસ નહીં હોય. સહદેવ, મારા કહેવાનો મતલબ એ છે કે કળિયુગમાં અન્નના ભંડાર તો હશે, પરંતુ લોકો ભૂખથી મરશે. સામેના બંગલામાં એશોઆરામ ચાલી રહ્યા હશે, પરંતુ પાસેની ઝૂંપડીમાં વ્યક્તિ ભૂખથી મરી જશે. એક જ જગ્યા પર અસમાનતા પોતાની ચરમસીમા પર હશે. શ્રી કૃષ્ણની વાત સાંભળીને સહદેવને બધી જ વાત સમજમાં આવી ગઈ. ત્યારે શ્રી કૃષ્ણએ નકુલને કહ્યું કે, નકુલ, જેમ કે તમે જણાવ્યું કે જંગલમાં એક મોટો પથ્થર પહાડ પરથી પડી રહ્યો છે અને મોટા મોટા વૃક્ષ તેની નીચે દબાઈ ગયા, તે આ પથ્થરને રોકી ના શક્યા, પરંતુ એક નાના છોડ સાથે અથડાઈને તે પથ્થર અટકી જાય છે. તેનો અર્થ એવો થયો કે કળિયુગમાં મનુષ્યનું મન નીચે જશે, એટલે કે કળિયુગમાં મનુષ્યનું જીવન પતન થઈ જશે અને એવા મનુષ્યનું જીવન ધનની શિલાથી નહીં અટકે, ના તો સત્તાના વૃક્ષોથી અટકશે, પરંતુ હરિ નામના એક નાના છોડથી, હરિકીર્તનના નાના નાના છોડથી મનુષ્યના જીવનનું પતન થતું અટકી જશે. એટલે કે આજે કળિયુગમાં જે પણ મનુષ્ય લોકોને છોડીને હરિ નામનો જાપ કરશે તેને કોઈ કષ્ટ નહીં થાય અને મૃત્યુ બાદ તેને પરમેશ્વર એટલે કે મારા શ્રી કૃષ્ણના ચરણમાં જગ્યા મળશે. તો મિત્રો, તમે જોયું કે આજે શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલી એક એક વાત આજે હકીકતમાં સાચી સાબિત થઈ રહી છે.
એટલા માટે જો મનુષ્ય કળિયુગમાં શ્રી હરિના નામનું ભજન કરે તો તેનું જીવન સફળ થઈ જશે અને હું આશા રાખું છું કે તમને શ્રી કૃષ્ણ દ્વારા કળિયુગ વિશે જણાવવામાં આવેલી આ કડવી હકીકત જરૂર પસંદ આવી હશે। વિડીયોને પૂરો જોવા માટે તમારો આભાર। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। જય શ્રી કૃષ્ણ।